जिन्होंने शिक्षा के लिए अपना जीवन दे दिया। ऐसे नगर प्राथमिक शिक्षा समिति के रिटायर्ड महिला कर्मचारी आज डांडिया बाजार चौराहे पर भीख मांगते हुए नजर आए। तब इस दृश्य ने वहां पर कुतूहल बनाए रखा। दरअसल बड़ोदरा के नगर प्राथमिक शिक्षा समिति के कई कर्मचारी काफी वक्त से उन्हें नौकरी में स्थायी करने की मांग साझा कर रहे हैं। नगर प्राथमिक शिक्षा समिति के चौथे वर्ग के कर्मचारी संघ की ओर से 570 जितने कर्मचारियों को स्थायी करने की मांग रखी जा रही है। 4 दिन का अल्टीमेटम भी इन कर्मचारी संघ की ओर से दिया गया था, लेकिन ये समस्या नहीं सुलझी, जिसके बाद कल से अचौक्कस मुद्दत की हड़ताल की शुरुआत की गई। तब हड़ताल के भाग स्वरूप आज रिटायर्ड महिला कर्मचारी डांडिया बाजार चौराहे के पास भीख मांगते हुए नजर आए। तब उनके साथ अन्य हड़ताल पर मौजूद कर्मचारी भी शामिल हुए थे। हालांकि आपको बता दें कि शिक्षा संघ के अग्रणी नीलेश राज की ओर से ये दावा किया जा रहा है कि साल 1992 में 570 कर्मचारी थे जिन्हें स्थायी नहीं किया गया है। तब उन्हें स्थायी करवाने की मांग साझा करते हुए ये आंदोलन जारी है। दुखनी बाबत ज कहेवाय, कारण के जे कर्मचारीए सरकारी विभागमां 30-30, 35-35 वर्ष नौकरी करी होय अने पछी निवृत्तिना 12 वर्ष सुधी निवृत्ति पछी 12 वर्ष सुधी આવી રીતે 4 રસ્તાઓ પર ભીખ માગી એમનું જીવન નિર્વાહ કરવું હોય છે, તો એ ઘણી દુઃખની બાબત છે। એ આ રસ્તાઓ પર ડેલી ભીખ માગતા હોય છે, પણ આજે અમે હડતાલ પર બેઠા છે એટલે અમે ખાસ આ વસ્તુઓ કવરેજ કરવા માટે અમે વિનંતી કરેલી હતી। માનવું જ પડશે। અને બીજી એક અમને ટેકનિકલી એ લોકો જે અમને ટેકનિકલી મુદ્દાએ અમને જે રોકતા હતા ને, તો એમને મેં એક ટેકનિકલી મુદ્દો આપ્યો છે કે અમે 570 કર્મચારીમાંથી 4 કર્મચારી જો તમે કાયમ કરતા હોય, એમને બઢતી આપતા હોય, એમને પેન્શન આપતા હોય, તો અમને કેમ નહીં? અને જો એ પ્રમાણે આપવામાં નહીં આવે ને સાહેબ, તો આરટીઆઈની માંગણી કરી છે। એ જે તે ટાઈમે આ 4 જણને કાયમ કર્યા હશે, એમાં જે કસૂરવાર હશે, એમાં મિલીભગત કોર્પોરેશન અને શિક્ષણ સમિતિ બંને છે। અમે લોકો એમની પર કાયદેસરની કાર્યવાહી કરવાના છે સર। અત્યારે હાઈકોર્ટમાં ફાઇનલ હિયરિંગ પર છે, પણ કેવું છે કે અમને ખબર છે કે અમે જીતવાના છે, એરિયસ સાથે જીતવાના છે, પણ સર આવા લોકોને લીધે અમારે એમની જોડે સમાધાન કરવું પડે છે। અને 100 કરોડ જેવું એરિયસ અમે જવાની શરતે સમાધાનમાં બેઠા છે સર। સમાધાનમાં બેઠા એટલે એમણે એક કમિટી બનાવી છે 7 સભ્યોની, એમાં કોર્પોરેશન અને શિક્ષણ સમિતિના બંનેના સભ્યો છે। એમની મિટિંગ થઈ છે। મિટિંગ થયા બાદ વકીલોની મિટિંગ થઈ 3 પક્ષોના, અને એમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવ્યું છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે। પણ કેમ નહીં આ 2-4 મહિનાથી એ પ્રોસેસ આગળ વધતી નથી, એને લઈને અમે લોકો ખાસ હડતાલ પર बैठा છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।